ગોધરા તાલુકા સેવા સદન કચેરીમાં પંચમહાલ જિલ્લાના નાયબ કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીએ વેશપલટો કરી ચેકિંગ હાથ ધર્યું હતું। તપાસ દરમિયાન રાશન કાર્ડની કામગીરીમાં ઘણી અનિયમિતતા સામે આવી હતી। સરકારે એફિડેવિટ પ્રથા બંધ કરી હોવા છતાં અરજદાર પાસે એફિડેવિટ કરાવાતું હતું, જેના કારણે 23 રૂપિયામાં થતી કામગીરી માટે અરજદારને 300 રૂપિયાનું આર્થિક ભારણ સહન કરવું પડતું હોવાનું સામે આવ્યું હતું। સાથે જ સ્ટેમ્પ વેન્ડર દ્વારા પણ નક્કી કરાયેલા નાણાં કરતાં વધુ નાણાં લેવામાં આવતા હતા, તો ઝેરોક્સ સેન્ટરમાં પણ વધુ નાણાં લેવાતા હતા। અરજદારોને પડતી અગવડતાને લઈ ચકાસણી હાથ ધરવામાં આવી, જેમાં અનિયમિતતા સામે આવતા અધિકારીએ જણાવ્યું હતું કે જોગવાઈ અનુસાર કામ નહીં થાય તો જવાબદારો સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે। મુશ્કેલીઓ બાબતે ઘણી ગંભીર પ્રકારની જે અનિયમિતતાઓ છે અને સરકારના જે ઠરાવો પરિપત્રોને વિરુદ્ધ કામગીરી થતી હોય તેવું આજે ધ્યાને આવેલ છે। ઠરાવ પરિપત્રનું જો પાલન કરવામાં નહીં આવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓએ રેકોર્ડ તોડ્યો છે। 2023ની સરખામણીએ 2024માં વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે। 2024માં 58 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી। 2023માં 51 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા, તો 2018થી અત્યાર સુધી 1.80 કરોડ જેટલા પ્રવાસીઓ આવ્યા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના નવા પ્રોજેક્ટોને લઈ પ્રવાસીઓએ વધુ મુલાકાત લીધી, તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સૌથી વધુ પ્રવાસીઓનું આકર્ષણ જંગલ સફારી, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ચિલ્ડ્રન પાર્ક રહ્યું હતું। તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે ઘણા લોકો આવ્યા છે અને ખૂબ જ મોટો આંકડો સામે આવ્યો છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓએ રેકોર્ડ તોડ્યો છે અને જંગલ સફારી એ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર લોકો માટે બન્યું છે અને 2023ની સરખામણીએ 2024માં વધુ પ્રવાસીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી છે। અમદાવાદના દાણી લીમડામાં એસએમસીના દરોડા પાડવામાં આવ્યા છે અને યંત્રો દ્વારા ચાલતા જુગારધામ પર રેડ કરવામાં આવી છે। બેરલ માર્કેટમાં ચાલતું હતું જુગારધામ, તો 11 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 2 વોન્ટેડ છે, તો કુલ 2.93 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। અરમાન કોમ્પ્લેક્સની દુકાનમાં જુગારધામ ચાલતું હતું, તો સલમાન મિર્ઝા નામનો શખ્સ આ જુગારધામ ચલાવતો હતો। ઓનલાઈન ગેમિંગ પ્રવૃત્તિ તેમજ એલસીડી ટીવી, કમ્પ્યુટર, પ્રિન્ટર સહિત 2.93 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે કાંકરેજના થરામાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કાંકરેજ વિસ્તારને નવા જિલ્લામાં સમાવેશ કરાતા થરામાં લોકોએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે। થરામાં સજ્જડ બંધ પાડીને ધારાસભ્ય સહિત વેપારીઓ અને સ્થાનિકોએ એકત્રિત થઈ બેઠક કરી, તો કાંકરેજને બનાસકાંઠામાં રાખવાની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તમારી સાથે હાલ સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, જે જિલ્લાને લઈને જે વિભાજનની વાત સામે આવી છે ત્યારથી જ વિરોધ કરવામાં આવી રહ્યો છે, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? ગઈકાલે દિયોદર અને શિહોરી બંધ રાખવામાં આવ્યો હતો અને આજે જે છે તે કાંકરેજનું મુખ્ય મથક થરા બંધ રાખવામાં આવ્યું છે। કાંકરેજના લોકોની માંગ છે કે તેમને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે અથવા તો તેમને પાટણ જિલ્લામાં સામેલ કરવામાં આવે। આ માંગને લઈને આજે થરા વિસ્તારના તમામ વેપારીઓ બંધ પાડ્યું છે અને તમામ વેપારીઓએ કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોર જોડે બેઠક યોજી રહ્યા છે અને આ બેઠક બાદ આગળની રણનીતિ શું ઘડવી તે મામલે નિર્ણય લેવાશે। આમ બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ કરવાથી ધાનેરા, દિયોદર અને કાંકરેજ તાલુકામાં વિરોધના સૂર ઉઠ્યા છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।